આગામી 2 દિવસ વરસાદનું જોર ઘટશે। વરસાદને લઈ માહિતી મળી રહી છે। આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। કેટલાક જિલ્લાઓમાં માત્ર હળવો વરસાદ જ પડશે તો રાજ્યના કેટલાક શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। પોરબંદર, ભરૂચ, નર્મદામાં હળવાથી ભારે વરસાદની આગાહી। સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે તેના પગલે જો વાત કરવામાં આવે તો ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે તેવું જણાવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેના પગલે ઘણા એવા વિસ્તાર છે જ્યાં વરસાદની ભારે સંભાવનાઓ છે, જ્યારે ઘણા એવા વિસ્તાર છે જ્યાં વરસાદની સંભાવના નહિવત જેવી છે। જેમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર આ બધી જે જગ્યા છે ત્યાં આપણે ખાસ જો વાત કરવામાં આવે તો અહીંયા જે છે તે આગામી 2 થી 3 દિવસ જે વરસાદનું જોર છે તે ઘટવાનું છે અને વરસાદની શક્યતા નહિવત કહેવામાં આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ સુરત, વલસાડ, દાદરાનગર હવેલી, પોરબંદર આ બધા જે વિસ્તાર છે, ગીર સોમનાથ આ બધી જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવાથી લઈને ભારે વરસાદ આ વિસ્તારોમાં વરસશે અને જો વાત કરવામાં આવે તો આ જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। વહેલી સવારના દ્રશ્યો પહેલાં તો તમને અમદાવાદના બતાવીશું, જેમાં આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ જે વાતાવરણ છે એ સૂકું લાગી રહ્યું છે અને વાદળા પણ બિલકુલ ઘેરાયેલા નથી, કારણ કે વરસાદનું જોર જે છે તે ઘટી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે રાજ્યમાં વરસાદ લઈને આવતું હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો હાલ જે છે તે વરસાદની શક્યતા નહિવત જેવી દેખાઈ રહી છે। હાલ મોન્સૂન ટ્રફ જે છે તેની સ્થિતિ જે છે તે સામાન્ય છે, જેના કારણે થઈને ઉત્તર ભારત પર હાલ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે મોન્સૂન ટ્રફ જે છે તે આખું અઠવાડિયા સુધી ઉત્તર ભારત પર જ રહેવાનું છે, જેના કારણે થઈને વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। એટલે કે હાલ જે છે તે કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય, પરંતુ આ જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેના પગલે અત્યારે હાલ પહેલાં તો આપણે અમદાવાદના જ દ્રશ્યો જેમાં જોઈ રહ્યા છીએ તેમાં પણ ખાસ જો વાત કરીએ તો વરસાદનું જોર ઘટવાની જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે ને આજે કોઈપણ પ્રકારનો વરસાદ જે છે તે પડ્યો નહોતો ને આગામી 2 થી 3 દિવસ પણ વરસાદનું જોર ઘટવાનું છે। એટલે કે છૂટો છવાયો વરસાદ કદાચ પડી શકે અથવા તો વરસાદની શક્યતા નહિવત છે, એ પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે। તે પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવે વરસાદનું પ્રમાણ છે તે ઘટવાનું છે, ઓછું થવાનું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે થઈને આ બધી વસ્તુ થઈ રહી છે। ત્યારે જે પ્રમાણે હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે આ સિસ્ટમના પગલે દેશની અંદર જો વાત કરવામાં આવે તો ઘણા એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ થશે, પરંતુ ગુજરાત રાજ્યની જ્યારે વાત કરીએ તો ગુજરાત રાજ્યના પણ મોટાભાગના એવા વિસ્તારો છે જેમ કે દરિયાઈ કાંઠાના વિસ્તારો વિશે આપણે વાત કરી, ત્યાં ગાડી હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ જો અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા આ બધી જગ્યાઓની વાત કરવામાં આવે તો અહીંયા જે છે તે વરસાદનું જોર ઘટશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી અનિતા, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી મળી રહેશે વરસાદને લઈ આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તો કેટલાક જિલ્લાઓમાં માત્ર હળવો વરસાદ પડશે અને રાજ્યના કેટલાક શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે જ પોરબંદર, ભરૂચ, નર્મદામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે અને સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે। તો વિગતો મળી રહી છે વરસાદને લઈને રાજ્યભરમાં આગામી 2 દિવસ વરસાદનું જોર ઘટશે તો કેટલાક જિલ્લાઓમાં માત્ર હળવો વરસાદ પડશે અને રાજ્યના કેટલાક શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પોરબંદર, ભરૂચ, નર્મદામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે અને સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને। તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। તો રાજ્યના કેટલાક શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
પોરબંદર, ભરૂચ, નર્મદામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે, તો આગામી 2 દિવસ માટે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે।